નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ગુડ ફ્રાઇડેના પર્વની ઉજવણી કરવામાં આવી। નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે આજે સવારે 9 વાગ્યાના અરસામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૂસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી। ફાધર જીમી ડાભીએ આજના દિવસે ધર્મબોધ આપતા જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે, તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઊંચકવાની જરૂર છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ ઈસુનું વધસ્તંભ ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે। ફાધર જીમી ડાભીએ વધુમાં જણાવ્યું કે શુભ શુક્રવાર આજના દિવસે જીવંત કૃષ્ણ માર્ગની ભક્તિ યોજવામાં આવી હતી। એમાં યુવા વર્ગે ખૂબ જ મહેનત કરી એનું નિરૂપણ કર્યું અને લોકોને પ્રભુ ઈસુ જે વર્ષો પહેલાં ક્રૂસે જડાયા હતા એનો અનુભવ આપવાનો એમણે પ્રયત્ન કર્યો। આપણે પણ ક્રૂસનો અનુભવ જીવનમાં કરીએ। જ્યારે જીવનમાં ચઢાવ ઉતારમાં હોઈએ ત્યારે આ જ અનુભવ આપણને જીવનમાં આગળ લઈ જાય છે। આજના શુભ શુક્રવારે પ્રભુ ઈસુએ જે પોતાની જાતનું બલિદાન આપી આપણને મુક્તિ આપી એનું આ પર્વને યાદગીરી રૂપે આજના દિવસે ધર્મજનો ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને વધારેમાં વધારે પ્રાર્થના દ્વારા પ્રભુની નજીક રહેવા માટેના પ્રયત્ન કરે છે। આજે મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રભુ ઈસુની ભક્તિમાં ભાગ લઈ પ્રભુનો અનુભવ કર્યો અને એ જ રીતે મહાવ્યથાની કથા અને પવિત્ર ક્રૂસ ચુંબનની વિધિમાં પણ ભાગ લીધો। ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત જગદીશ મેકવાને ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતને પાપમાંથી મુક્તિ આપવા માટે પોતાનું બલિદાન ક્રોસ ઉપર પોતાનો પ્રાણ છોડીને આપ્યું। પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવજાતને પ્રેમ અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય તે પોતાના ક્રોસ ઉપરના મૃત્યુથી શીખવાડ્યું। પ્રભુ ઈસુના છેલ્લા શબ્દો હતા કે હે પરમપિતા, તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી। પ્રભુ, તમે તેમને માફ કરજો। પ્રભુ ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા તે પહેલાં પ્રભુ ઈસુ પર અસહ્ય કોરડાનો માર મારવામાં આવ્યો હતો। તેવી વેદના પણ પ્રભુ ઈસુએ સહન કરી હતી। ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુનો મૃત્યુ દિન છે। ચાવડાપુરા ચર્ચ ખાતે શુભ શુક્રવારના દિને પ્રભુ ઈસુની વેદના દરમિયાન 14 સ્થાનો ઉપર કૃષ્ણના માર્ગને જીવંત ભક્તિ કરવામાં આવી હતી। આજના દિવસે સમગ્ર ખ્રિસ્તી સમાજ ઉપવાસ રાખે છે અને ચર્ચમાં પ્રાર્થનાઓ કરે છે। આ પ્રસંગે ફાધર પ્રદીપ, ફાધર વિજય, સિસ્ટરો સહિત મોટી સંખ્યામાં ધર્મજનો કૃષ્ણ માર્ગની ભક્તિમાં અને ધર્મબોધમાં જોડાયા હતા। આજે શુભ શુક્રવાર, ગુડ ફ્રાઇડે, અને આપણને એમ થાય કે કેમ ગુડ ફ્રાઇડે, કેમ શુભ શુક્રવાર। આજે પ્રભુ ઈસુએ પોતાની જાતનું બલિદાન ક્રૂસ ઉપર આપીને માનવ જાતને મુક્તિ આપી, એનું આ પર્વ છે અને એટલે એને શુભ માનવામાં આવે છે। પ્રભુ ઈસુએ આપણા પાપો માટે ક્રૂસ ઉપર મરી જઈને આપણને મુક્તિ આપી। બાઇબલની અંદર જૂના કરારમાં યહૂદીઓ માટે ક્રૂસ ઉપરનું મૃત્યુ એ શાપિત ગણાતું અને વિધર્મીઓ માટે ક્રૂસ ઉપરનું મૃત્યુ એ મૂર્ખતા ભર્યું પગલું ગણાતું। પણ સંત પાઉલ એમના લખેલા પત્રની અંદર, ગલાતિયાના ધર્મસંઘ ઉપર લખેલા પત્રમાં આપણને જણાવે છે કે પ્રભુ ઈસુ આપણા પાપો માટે ક્રૂસે ચડાયા, એનું આજનું આ પર્વ મનાવવામાં આવી રહ્યું છે। ધર્મજનો આજે ઉપવાસ રાખે છે અને વધારેમાં વધારે સમય પ્રાર્થનામાં અને પવિત્ર વિધિઓમાં ભાગ લઈને પ્રભુ ઈસુની આ બલિદાનનું સ્મરણ કરે છે। આજે અમારા ધર્મ વિભાગની અંદર આજે જીવન કૃષ્ણ માર્ગની ભક્તિ પણ થઈ રહી છે। એમાં ઘણા મોટા લોકોએ ભાગ લીધો છે અને સાંજે પણ મહાવ્યથાની કથા અને પ્રભુ ઈસુનું એ ક્રૂસ પરનું મૃત્યુનું જે યાદગીરી છે એની વિધિ પણ કરવામાં આવશે। તો આ પ્રસંગે આપ સર્વને માટે પણ પ્રાર્થના કરું છું। આજની અશાંત દુનિયામાં જ્યાં દેશો વચ્ચે યુદ્ધો ચાલી રહ્યા છે એવામાં પ્રભુ ઈસુ શાંતિનો સંદેશ લઈને આવ્યા। એ શાંતિનો સંદેશ લોકો સુધી પહોંચે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા। અસ્તુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।